મિત્રો, થરાદમાં હમણાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા અને અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા કે એમની સભામાં હજારો ખુરશીઓ ખાલી હતી. મુદ્દો એ નથી કે ખુરશીઓ ખાલી હતી. કોઈ પણ નેતા હોય, એ નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે હું પોતે હોઉં, નેતાઓના કાર્યક્રમો ક્યારેક ભરચક થાય, ક્યારેક ખુરશીઓ ખાલી રહે. મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી જો વિશ્વગુરુ હોય અને સાચા અર્થમાં એમની લોકપ્રિયતા અને મેજિક, એમનો ચાર્મ, એમની અપીલ, એમના માટેનું આકર્ષણ ગુજરાત અને દેશની જનતામાં બચ્યું હોય તો સ્વયંભૂ હજારો લાખો લોકો ઉમટી પડે. એવું નથી થતું. 2000 બસો મુકાવી એક બસમાં 20 લોકો પણ ચડ્યા હોત તોય 40-50 હજાર માણસ થાત. એટલે 2000 જેટલી બસો મુકાવ્યા બાદ પણ હવે નરેન્દ્ર મોદીને કોઈ સાંભળવા આવતું નથી. હવે ગુજરાતમાં અને દેશમાં ખાસ કોઈ, થોડો ઘણો છે પણ ખાસ વ્યાપક કોઈ મોદી મેજિક બન્યો નથી. અને સોશિયલ મીડિયામાં એમના વિશે અને એમની પાર્ટી વિશે યુવાનો અને વિદ્યાર્થીઓ જે અંડસંડ લખે છે, બેફામ લખે છે, ઇવન અશ્લીલ અને ગાળો લખે છે, એના પરથી નરેન્દ્રભાઈ અને એમની સરકારે બંને બહુ ગંભીરતાપૂર્વક એક આત્મમંથન કરવાની જરૂર છે. પણ હાલ પૂરતું એટલું સ્પષ્ટ દેખાય છે કે એપ્સ્ટીન ફાઇલ્સના છીનાળા બહાર આવ્યા બાદ હવે દેશમાં કોઈ મોદી મેજિક ચાલવાનો નથી. એ વાત નક્કી. 2000ના બદલે 5000 બસો મુકાવશો તો પણ ખુરશીઓ ખાલી રહેવાની.